Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about 12th chemistry જેનું ચેપ્ટર નંબર 1 દ્રાવણો, જેમાં લાસ્ટ લેક્ચરમાં સાંદ્રતાની અભિવ્યક્તિઓ ડિસ્કસ કરી હતી. એના બેઝિસ પર એક્ઝામ્પલ છે તેનું ડિસ્કશન કરું છું. એમાં સૌથી પહેલો એક્ઝામ્પલ છે 20%, એક્ઝામ્પલ નંબર 2.1. બરાબર, બુકમાં છે તે પ્રમાણે છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ, જેની ફોર્મ્યુલા આપેલી છે C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધો, એટલે કે મોલ ફ્રેક્શન શોધવાના છે. તો અહીંથી સૌથી પહેલા 20% દળથી ટકાવારી આપેલી છે, એટલે કે સપોઝ ધારો કે દ્રાવણ જે 100 ગ્રામમાં બનેલું છે, એટલે કે દ્રાવણ જે છે, ધારો કે દ્રાવણ 100 ગ્રામ છે, તો 100 ગ્રામ દ્રાવણ હોય, એમાં 100 ગ્રામ દ્રાવણમાં 20% દળથી ટકાવારી આપેલી છે, પર્સન્ટેજ વેટ બાય વેટ આપેલું છે. તેથી તેમાં ઇથિલિન કેટલું થશે? 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, બરાબર છે, ઇથિલિન નથી. કેટલા ગ્રામ થશે? 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ થશે. એન્ડ બાકીનું બીજું કશું નથી આપ્યું, એટલે કે જલીય દ્રાવણ હશે તો 80 ગ્રામ શું થશે? વોટર. 80 ગ્રામ પાણી થશે, બરાબર છે. તો ટોટલ 100 ગ્રામ થઈ ગયું. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે મોલ ફ્રેક્શન, બરાબર, મોલ અંશ શોધવાના છે. તો મોલ અંશ શોધવા માટે સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કરવા પડે મોલ. કોના? ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મોલ. તો મોલ ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલા ઇથિલિન ગ્લાયકોલનું શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? મોલેક્યુલર વેટ. તો ઇથિલિન ગ્લાયકોલની ફોર્મ્યુલા છે C2H6O2 નું મોલર દળ, બરાબર, મોલર દળ, જેને અનુભાર પણ કહી શકાય, મોલેક્યુલર વેટ પણ કહી શકાય. તો જો અહીંયા 2 કાર્બન પરમાણુ 2 છે, 6 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. તો પરમાણુય દળ, કાર્બનનું પરમાણુય દળ કેટલું થશે? કાર્બનનું પરમાણુય દળ ગણશું તો 12 હશે, બરાબર. 2 × 12. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ને 2 × ઓક્સિજનનું પરમાણુય દળ 16. તો ટોટલ કરીશું તો 12 × 24 પ્લસ 6 30 ને 16 × 32, 16 × 32 થશે. તો ટોટલ કરીશું તો 24 × 6 62 ગ્રામ પર મોલ થશે. તો આપણે મોલર દળ, મોલેક્યુલર વેટ શોધ્યું, એનું વજન તો 20 ગ્રામ છે. તો સીધું આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધીશું. તો અહીંયા લખી શકું ઇથિલિન ગ્લાયકોલ ના મોલનું સૂત્ર છે વેટ, એટલે કે વજન ભાગ્યા અનુભાર. આવું થાય મોલનું સૂત્ર. તો આપણી જો વજન કેટલું છે? 20 ગ્રામ છે. ઇથિલિન ગ્લાયકોલ છે 20 ગ્રામ. તો 20 ગ્રામ એન્ડ ડિવાઈડ બાય અહીંયા કેટલું થશે? અનુભાર, મોલેક્યુલર વેટ કેટલું થશે? 62 ગ્રામ પર મોલ. તો ગ્રામ કેન્સલ, છેદનો છેદ અંશમાં જશે. તો 20/62 કરશો, 20/62 કરશો એટલે કે થશે કેટલું? આન્સર આવશે લગભગ 0.618, એટલે કે 0.322, છેદનો છેદ અંશમાં જશે, એટલે કે એકમ રહેશે મોલમાં, બરાબર. તો આટલા મોલ થાય. હવે બીજી વસ્તુ આપણે શોધવાના છે મોલ ફ્રેક્શન. તો બીજી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું, ટોટલ મોલ કેલ્ક્યુલેટ કરવા પડશે. ઘટકનું ના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ એટલે કે બીજું શું છે? આ દ્રાવણ જે છે 20% દળથી છે,
તો બાકીનું 80 ગ્રામ થાય. તો H2O પાણીના મોલ કેલ્ક્યુલેટ કરવા પડશે. પાણીના મોલ તો મેં પાણીનો મોલેક્યુલર વેટ ડાયરેક્ટલી લખી દઈશ, બરાબર. H2O એક ઓક્સિજન એટલે કે 16 અને 2 હાઇડ્રોજન એટલે કે 16 ને 2 18 થઈ જશે. તો વજન ભાગ્યા અણુભાર. પાણી કેટલું છે આપણી જોડે? 80 ગ્રામ છે. વોટર કેટલું છે? 80 ગ્રામ. એન્ડ મોલેક્યુલર વેટ 18 થશે. તો 18 ચોક 72, 18 ચોક 72 થઈ જશે. તો 4.444 ગ્રામ પર મોલ આવશે, બરાબર. તો આ ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, તો મોલ અપસાઇડ જતું રહેશે, મોલ, બરાબર. તો 4.444 મોલ આન્સર રહેશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો આપણે ટોટલ મોલ કેલ્ક્યુલેટ કરી દીધા. તો આ સાઈડ રબ કરું, તો આ સાઈડ રબ કરીશ તો આપણી જોડે મોલ આવી ગયા છે બંનેના. તો આપણે સીધું સૂત્ર મૂકી શકીએ કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ, આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ ફ્રેક્શન શોધવાના છે, બરાબર. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવાના છે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ માટેનું સૂત્ર થશે ઘટકના મોલ ડિવાઈડ બાય દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ એટલે કે કુલ મોલ. તો સૂત્ર કંઈક આવું થશે. વેટ, આપણે કેલ્ક્યુલેટ કરવાના છે મોલ ફ્રેક્શન. કોના? આપણા ભાઈ ઇથિલિન ગ્લાયકોલના, બરાબર છે. ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવા માટેનું સૂત્ર કંઈક આવું થશે. x ઓફ ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ, તો મોલ ઓફ ગ્લાયકોલ થશે ડિવાઈડ બાય ટોટલ મોલ. તો દ્રાવણમાં 2 ઘટકો રહેલા છે, એક ઇથિલિન ગ્લાયકોલ રહેલું છે અને બીજી વસ્તુ એક ગ્લાયકોલ રહેલું છે અને બીજી વસ્તુ રહેલી છે વોટર, એના મોલ. તો ટોટલ કરીશું, ટોટલ એટલે કે પુટ કરીશું વેલ્યુ. ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 ડિવાઈડ બાય ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 પ્લસ 4.44 આટલું હશે. તો આનું કેલ્સી કરશો, બરાબર. એનું કેલ્સી મારશો તો આન્સર રહેશે, આ બેનો સરવાળો કરીને ડિવાઈડ કરશો તો આન્સર રહેશે 0.068. તો આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું, બરાબર, મોલ અંશ એક્સ ઓફ ગ્લાયકોલ, ગ્લાયકોલના મોલ અંશ ફાઇન્ડ આઉટ થઈ જશે. તો મળી ગયા આપણને 0.068. હવે સપોઝ પાણીના મોલ પૂછાવાય, બરાબર. પાણીના મોલ પૂછાય તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે ભાઈમાં આ જે આપ્યું છે આપણા જોડે, બરાબર. વેટ, કે ટોટલ મોલનો સરવાળો દ્રાવણમાં રહેલા કુલ મોલનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો આપણને એક વસ્તુ તો મળી ગઈ છે, ગ્લાયકોલના મોલ. તો પાણીમાં એટલે કે જલીય દ્રાવણ જે છે તેમાં 2 ઘટકો રહેલા છે, તો કુલ ઘટકોના મોલનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો ફોર્મ્યુલા આ રીતે કંઈક મૂકી શકીએ, x ઓફ ગ્લાયકોલ પ્લસ x ઓફ H2O ઇક્વલ ટુ 1. તો આપણે શોધવાનું શું છે? પાણીના મોલ શોધી કાઢીએ પૂછ્યા હોય તો x ઓફ H2O કરીએ તો 1 માઇનસ ગ્લાયકોલના મોલ થઈ જશે ઇથિલિન ગ્લાયકોલ, 1 માઇનસ x ઓફ ગ્લાયકોલ, 1 માઇનસ ગ્લાયકોલના મોલ 1 માઇનસ 0.068 બાદ બાકી કરશો તો માઇનસ કરશો 1 માઇનસ 0.068
068 કરશો તો 0.9388 સમથિંગ આન્સર આવશે, બરાબર, આટલો આન્સર રહેશે. તો એક્ઝામ્પલ ઓવર થયો. સેકન્ડ એક્ઝામ્પલ, મોલારિટી કેલ્ક્યુલેટ કરવાની છે, બરાબર. તો મોલારિટી આપણે જોયેલું, મોલારિટી કોને કહેવાય? તો 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહેવામાં આવે છે. લીટી નથી, રીટી, બરાબર, મોલારિટી છે. તો જોઈએ કઈ રીતના થશે મોલારિટી. વેટ, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલારિટી કહેવામાં આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ 2.2, 2.1 જોયો, 2.2. વેટ, રકમ લખી લો, એક જ સેકન્ડ. 650 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. એક્ઝામ્પલ કંઈક આવો છે. એક્ઝામ્પલ નંબર 2.2, બરાબર. તો 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી કેપિટલ M શોધો. ક્વેશ્ચન કંઈક આવો છે. તો એકદમ સિમ્પલ છે કે આપણે સૌથી પહેલા 5 ગ્રામ NaOH ધરાવે છે, તો NaOH દ્રાવ્યનું વજન કેટલું છે? 5 ગ્રામ. બીજી વસ્તુ, NaOH નું મોલર દળ શોધવું પડશે. એક Na છે, ઓક્સિજન એક છે અને એક હાઇડ્રોજન છે. તો NO નું પરમાણ્વીય દળ 23, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1. તો 23 ને 24, 24 ને 36, 40 ગ્રામ પર મોલ થશે. આપણે મોલ જ કેલ્ક્યુલેટ કરવાના છે, કેમ કે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને, તો NaOH ના મોલ જોઈ લઈએ કેટલા થશે. તો NaOH ના મોલ બરાબર વેટ, NaOH નું વજન ભાગ્યા મોલેક્યુલર વેટ. વેટ કેટલું છે ભાઈનું? 5 ગ્રામ ને મોલેક્યુલર વેટ ભાઈનું થશે 40 ગ્રામ. ભાગાકાર કરશો તો 0.125 ગ્રામ પર મોલ આવશે. તો મોલ ઉપર જશે, આ ગ્રામ ઉડી જશે, બરાબર. 5 ભાગ્યા 40 કરશો તો આન્સર હશે 0.125. કેટલું આવશે? 0.125 મોલ. હવે મોલ તો કેલ્ક્યુલેટ થઈ ગયા. હવે બીજી વસ્તુ કે દ્રાવણ અહીંયા કદ જે છે દ્રાવણમાં 450 ml દ્રાવણમાં કીધેલું છે. તો 450 ml દ્રાવણ તેને લીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો કઈ રીતના કરીશું તો જોઈએ. મોલારિટી કેપિટલ M વડે દર્શાવાય, બરાબર, મોલારિટી. તો
દ્રવ્યના મોલ, તો દ્રવ્યના મોલ જે આપણે કેલ્ક્યુલેટ કરી દીધા છે, અને બીજું દ્રાવણનું કદ ઇન લીટર. દ્રવ્યના મોલ આપણે કેલ્ક્યુલેટ કર્યા 0.125 મોલ થયા આટલા, ડિવાઈડ બાય 450 ml છે. તો ml ને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો સીધું છે કે 450 ml ને ડિવાઈડ કરો 1000 ml પર લીટર, આવું લખી શકાય. તો ml કેન્સલ અને લીટર મોલ પ્રતિ લીટર આવું થશે. તો આ ભાગાકાર કરશો તો છેદનો છેદ અંશમાં જશે, અને આ લીટર તો છેદમાં જ છે, છેદનો છેદ છે, તો અંશમાં, અને આ છેદનો છેદ એનો બી છેદ છે, તો આ તો છેદમાં જ રહેશે. તો આનો ભાગાકાર કરશો 0.125 ભાગ્યા ઇન્ટુ 1000 ભાગ્યા મલ્ટીપ્લિકેશનમાં જશે છેદનો છેદ, ભાગ્યા 450 કરશો તો આન્સર મળશે 0.278 અને એકમ રહેશે મોલ પર લીટર, આવું કંઈક આન્સર રહેશે. તો આપણી મોલારિટી ફાઇન્ડ આઉટ થઈ ગઈ. એકદમ સિમ્પલ વસ્તુ છે. ml ને લીટરમાં કન્વર્ટ કરો, 1000 ml વડે ડિવાઈડ કરો, અને 1000 એને ડિવાઈડ બાય 1 લીટર, તો લીટર એટલે કે 1 લીટર આ એક સરખું જ થયું, તો આ તો કેન્સલ આઉટ જ થાય અલ્ટિમેટલી, એટલા માટે 1000 વડે કરવાનું. બટ 1 લીટરમાં એકમ કન્વર્ટ કર્યો. તમે 11th જોયું હશે કે લીટરને mlમાં કન્વર્ટ કરવાનું એ છે. તો આ રીતનો આન્સર રહેશે. તો 0.278 મોલ પ્રતિ લીટર આન્સર રહેશે ભાઈનો. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે મોલાલિટી ફાઇન્ડ આઉટ કરવા. મોલાલિટી એ પણ જોયું હતું. મોલાલિટી, લીટીમાં લીટી ના આવે, એટલે કે ભાઈ જે છે લીટરમાં સોલ્યુશન ના હોય. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી કહે છે. બરાબર છે. તો મોલાલિટી જોઈશું કેવી રીતના થશે. વેઇટ, નેક્સ્ટ એક્ઝામ્પલ મોલાલિટી પર છે. પંચોતેર ગ્રામ બેન્ઝીનમાં 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોલ છે નહીં, ઇથેનોઇક એસિડની મોલાલિટી કરો. એક્ઝામ્પલ નંબર 2.3 75 ગ્રામ બેન્ઝીન માં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ એટલે કે 2 કાર્બન વાળો એસિડ, કાર્બોક્સિલિક એસિડ CH3COOH ની મોલાલિટી શોધો. શું શોધવાનું? મોલાલિટી. મોલાલિટી શોધો. પહેલાથી કીધું હતું કે લીટીમાં લીટી નહીં આવે તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળવાનું હશે. તો સૌથી પહેલા ડિઝોલ્વ કોને કર્યો? દ્રાવ્ય તરીકે આપણી જોડે છે ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડ
નું મોલેક્યુલર વેઇટ શોધી કાઢીએ CH3COOH નું અનુભાર મોલેક્યુલર વેઇટ તો કાર્બન જો અહીંયા 1 અને 2 કાર્બન પ્લસ હાઇડ્રોજન 3 અને 4 હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન 2 ઓક્સિજન છે તો 2 કાર્બનનો પરમાણુય ભાર 12 થશે 4 ઇન્ટુ હાઇડ્રોજન 1 2 ઇન્ટુ ઓક્સિજન એટલે કે 16 થશે તો ટોટલ કરીશું 12 દુના 24 પ્લસ 4 28 પ્લસ 32 32 તો 4 સીધું જ છે 24 से 4 28 ને 32 60 થશે ગ્રામ પર મોલ આટલું થશે મોલેક્યુલર વેટ એને બીજી વસ્તુ બેન્ઝીન નું દળ ઇન કિલોગ્રામ બેન્ઝીન નું દળ શેમાં કિલોગ્રામમાં તો આપણી જોડે કેટલું આલ્યું છે 75 ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 1000 ગ્રામ છેદમાં શું કરી દો 1 કેજી તો થશે શું ગ્રામ કેન્સલ 75 ભાગ્યા 1000 થશે 75 ભાગ્યા 1000 એટલે કે 75 ડિવાઈડ બાય 1000 આટલું કિલોગ્રામમાં દળ થશે આટલું થશે બરાબર છેદનો છેદ અંશમાં જતો રહેશે અહીંયા તો સીધું આપણે ફોર્મ્યુલા મૂકીશું બટ સૌથી પહેલા આ મોલેક્યુલર વેઇટ કેલ્ક્યુલેટ કર્યું તો આપણે મોલ તો કેલ્ક્યુલેટ કરવા પડશે તો ઇથેનોઇક એસિડ CH3COOH ના મોલ બરાબર વેટ વજન ઇથેનોઇક એસિડ ડિવાઈડ બાય મોલેક્યુલર વેટ તો વેટ કેટલું છે 2.5 ગ્રામ આટલું વેટ છે ડિવાઈડ બાય મોલેક્યુલર વેટ ભાઈનું 60 ગ્રામ કેટલા ગ્રામ 60 ગ્રામ પ્રતિ મોલ એક મોલમાં 60 ગ્રામ હોય બરાબર તો આ કેલ્શિયમ મારશો તો આન્સર મળશે 0.0417 મોલ આટલા મોલ મળશે હવે સીધું છે મોલાલિટીની સૂત્ર છે દ્રવ્યના મોલ ડિવાઈડ બાય મોલાલિટી સ્મોલ m તો દ્રવ્યના મોલ દ્રવ્ય તરીકે કોણ છે ઇથેનોઇક એસિડ ડિવાઈડ બાય દ્રાવક નું દળ શેમાં લેવાનું છે કિલોગ્રામમાં તો દ્રવ્યના મોલ આપણને મળ્યા 0.417 મોલ અને આ ભાઈનું કિલોગ્રામમાં વજન 75 બેન્ઝીન છે દ્રાવક તરીકે ડિવાઈડ બાય 1000 કિલોગ્રામ તો આન્સરમાં જશે મલ્ટીપ્લાય થશે તો 417 ભાગ્યા 75 કરશો તો 0.556 એટલે કે 0.556 જેટલો આન્સર મળશે 0.556 556 જેટલો આન્સર મળશે એકમ રહેશે મોલ પ્રતિ કેજી કાં તો મોલલ સોલ્યુશન કહેવાશે તો આયા હતા એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરના મળીશું દ્રાવ્યતા સાથે બરાબર નેક્સ્ટ ટોપિક છે આપણો દ્રાવ્યતા તો એની સાથે મળીશું ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો રેડ બટન પર એટલે કે સબસ્ક્રાઇબ કરો એન્ડ લેક્ચર્સને મેક્સિમમ શેર કરો તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા દ્રાવ્યતા સાથે